આગળ વાત કરીએ તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। એમએલએ ચૈતર વસાવા સહિત 20 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ। ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે રાયોટિંગનો ગુનો નોંધાયો। ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો। ફરિયાદીએ જંબાના બાકી પૈસા માંગતા ધમકી આપી હોવાનો આરોપ લગાવ્યો છે। ચૈતર વસાવાના સાગરીતો સહિત 20 લોકો સામે ફરિયાદ નોંધાઈ। કચ્છ ભુજમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝર। ભુજ અને માનકુવામાં દબાણ હટાવ કાર્યવાહી કરવામાં આવી। જાહેર માર્ગ નદી નાળાના રસ્તા પરથી હટાવાયું દબાણ। રેલવે લાઇનની આસપાસના દબાણો પર બુલડોઝર ફરી વળ્યું। કેબન શાહપીર રોડ પરના દબાણ પણ તોડી પાડવામાં આવ્યા। ભુજ અને એની આજુબાજુમાં આવેલા જાહેર રસ્તાઓ અને નદી નાળાઓ પર જે દબાણ કરવામાં આવેલા છે એ દબાણો આજે વહેલી સવારે વહીવટતંત્રે દૂર કરેલા છે। આજે આપણે વાત કરીએ તો અહીં ભુજથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો જે બાયપાસ રોડ નીકળે છે ત્યાં આગળ જે રસ્તા ઉપર જે દરગાહ આવેલી છે એ દરગાહની ઉપર જે આજુબાજુ જે દબાણ કરવામાં આવેલા હતા એ દબાણોને આજે વહેલી સવારે હટાવવામાં આવેલા છે। જો કે દરગાહ તો એમને રાખવામાં આવેલી છે। અહીં વહેલી સવારથી જે કાર્યવાહી કરવામાં આવેલી છે અને જે દબાણ જે હતું એ દૂર કરવામાં આવ્યું છે। આજુબાજુ જે વિસ્તૃત દબાણ હતું એ દબાણને દૂર કરી અને દરગાહને સલામત રાખવામાં આવેલી છે। અહીં વાત કરવામાં આવે તો અહીં વધારેની જે દિવાલો અને જે રોડની બંને રોડની વચ્ચે જે આવેલું હતું એ દબાણ દૂર કરવામાં આવે છે। અહીં પૂરતો પોલીસનો બંદોબસ્ત પણ રાખવામાં આવેલો છે। તો જે દબાણો જે હતા એ દાદાનું જે બુલડોઝર છે એ બુલડોઝર ચાલ્યું છે। જાહેર માર્ગ નદી નાળા અને રેલવે લાઇનોના આસપાસમાં જે દબાણો જે હતા એ દબાણો વહીવટતંત્રે દૂર કરેલા છે। હજુ પણ ભુજ માંડવી રોડ ઉપર આવેલ જે ધાર્મિક દબાણો હતા એમાં એ પણ દૂર કરવામાં આવેલા છે। હજુ પણ જે દબાણો છે જે જાહેર રસ્તા પર આવેલા હશે અને જે નદી નાળા અને જાહેર માર્ગોને અવરુદ્ધતા હશે એ પણ હજી તંત્ર કાર્યવાહી કરી અને દૂર કરે એવી પણ શક્યતા છે। રાજેન્દ્ર ઠક્કર, જી।